ये वीडियो देखकर आप जरूर बोलोगे, मुझे सत्संग शिक्षण परीक्षा देनी ही है, क्योंकि उसमें प्रश्नों और उत्तर देकर वचनामृत सरल तरीके से समझाया है। जय स्वामीनारायण। सत्संग शिक्षण परीक्षा अंतर्गत प्रागना 3 श्रेणीમાં કુલ 18 વચનામૃતનો સમાવેશ કરેલ છે, જેમાં લોયા પ્રકરણના 4 વચનામૃત છે। તેમાં લોયાનું 5મું, 6ઠું, 12મું અને 17મું। વરતાલ પ્રકરણના 3 વચનામૃત છે, તેમાં વરતાલનું 3જું, 5મું અને 11મું। ગઢડા અંત્ય પ્રકરણના 11 વચનામૃત છે, તેમાં અંત્યનું 2જું, 7મું, 8મું, 9મું, 11મું, 12મું, 16મું, 21મું, 26મું, 38 અને 39 છે, જે અનુક્રમે આપણે અલગ અલગ વિડીયોમાં સમજવા પ્રયત્ન કરીશું। આમ તો આ સત્સંગ શિક્ષણ પરીક્ષામાં વચનામૃતના વિભાગમાંથી કુલ 5 પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે। તે નીચે મુજબ છે, જેના 25 ગુણ હોય છે। 1. એક વાક્યમાં જવાબ આપો। 2. મુદ્દાસર જવાબ આપો। 3. દ્રષ્ટાંત લખી સિદ્ધાંત સ્પષ્ટ કરો। અને 4. અભ્યાસક્રમના વચનામૃતનું સંદર્ભ આપી સમજાવો। 5. અવતરણોની પૂર્તિ કરો। તો આપણે આ વિડીયો શરૂ કરીએ તે પહેલાં એક વિનંતી છે, જો આપને આ વિડીયો આધ્યાત્મિક માર્ગમાં તથા સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવાની તૈયારીમાં મદદરૂપ થાય તેમ લાગતું હોય તો મારી આ ચેનલ દાસનો દાસ તેને આપના મિત્ર મંડળમાં તથા સત્સંગ મંડળમાં અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને શેર કરી, લાઈક કરી, સબસ્ક્રાઈબ કરશો, જેથી નવા વિડીયોનું નોટિફિકેશન આપને મળતું રહે। અને આપનું કોઈ મંતવ્ય હોય તો પણ કોમેન્ટ બોક્સમાં જણાવશો। આપણી આ ચેનલ બનાવવાનો હેતુ એક જ છે કે સત્સંગનું જ્ઞાન દરેક પાસે પહોંચે તથા ભગવાન સ્વામિનારાયણ અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજનો રાજીપો મળે એ જ છે। જ્ઞાન વહેંચવાથી વધે છે અને પાક્કું થાય છે, તો આપ પણ આ રાજીપાના અધિકારી બનો એવી મારી અભિલાષા છે। તો આપણે સૌથી પહેલાં સદગુરુ સંતોના મુખથી વચનામૃતો સાંભળીશું, ત્યારબાદ તેમાંથી પૂછાતા પ્રશ્નો અને ઉત્તરો સમજવા પ્રયત્ન કરીશું। સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણનું 21મું, સોનાના દોરાનું, ધર્મમાં ભક્તિ સરખી ગૌરવતાનું। સ્વામિનારાયણ હરે સંવત 1884ના ભાદરવા સુધી 9મીને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગઢડા મધ્યે બાબા ખાચરના દરબારમાં આથમણી દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તક્યા નંખાવીને વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે ચમેલીના પુષ્પના હાર વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ સમસ્ત તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી શ્રીજી મહારાજે ગોપાળાનંદ સ્વામીને ને શુકમુનિને પ્રશ્ન ઉત્તર કરવાની આજ્ઞા કરી। પછી શુકમુનિએ ગોપાળાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે ભગવાનની જે ભક્તિ છે તેણે કરીને જીવ ભગવાનની માયાને તરે છે ને અક્ષરધામને પામે છે, અને જે ધર્મ છે તેને કરીને તો દેવલોકની પ્રાપ્તિ થાય છે ને તે પુણ્યને અંતે પાછો દેવલોકમાંથી તે જીવ પડી જાય છે। અને ભગવાનના જે અવતાર થાય છે તે તો જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે ત્યારે ત્યારે તે ધર્મને સ્થાપન કરવાને અર્થે થાય છે, પણ ભક્તિના સ્થાપનને અર્થે થતા નથી। અને જે પ્રાપ્તિ ભક્તિ વતે થાય છે તે પ્રાપ્તિ ધર્મે કરીને જણાતી નથી।
માટે ભક્તિ સરખી કઈ પ્રકારે ધર્મમાં મોટાઈ આવે એ પ્રશ્ન છે. પછી ગોપાળાનંદ સ્વામીએ એ પ્રશ્નનો ઉત્તર કરવા માંડ્યો. તે જે વાત કરી તેમાં ધર્મ તે ભક્તિનું અંગરૂપ થઈ જાય, પણ કોઈ રીતે ભક્તિ સરખું ધર્મમાં ગૌરવ આવે નહીં. પછી એ વાર્તા સાંભળીને શ્રીજી મહારાજ અતિશય હસતા આવ્યા અને એમ બોલ્યા, જે એ પ્રશ્નનો ઉત્તર ઘણો કઠણ છે, માટે લ્યો અમે એનો ઉત્તર કરીએ છીએ. એ ધર્મ તો બે પ્રકારનો છે. એક નિવૃત્તિ ધર્મ છે ને બીજો પ્રવૃત્તિ ધર્મ છે. તે એ બે પ્રકારનો ધર્મ તે ભગવાનના સંબંધે સહિત પણ છે ને ભગવાનના સંબંધે રહિત પણ છે. તેમાં ભગવાનના સંબંધે સહિત જે ધર્મ છે તે તો નારદ, સનકાદિક, શુકજી, ધ્રુવ, પ્રહલાદ, અંબરીશ એ આદિક જે ભક્તજન તેનો છે. અને એ ધર્મને જ ભાગવત ધર્મ કહે છે તથા એકાંતિક ધર્મ કહે છે. ને તે ધર્મ ને ભક્તિ તો બે નથી, એક જ છે. અને જે ધર્મ સ્થાપનને અર્થે ભગવાનના અવતાર થાય છે તે પણ એ જ ધર્મના સ્થાપનને અર્થે થાય છે. અને જે કેવળ વર્ણાશ્રમના ધર્મ છે તે તો ભાગવત ધર્મ થકી અતિશય ગૌણ છે. અને ભાગવત ધર્મે કરીને તો જીવ જે તે ભગવાનની માયાને તરીને પુરુષોત્તમના ધામને પામે છે. માટે ભાગવત ધર્મ ને ભક્તિ એનું તો એક સરખું ગૌરવ છે અને પ્રાપ્તિ પણ એક સરખી જ છે. એવી રીતે ભક્તિની ને ધર્મની સરખી મોટાઈ છે. અને કેવળ જે વર્ણાશ્રમના ધર્મ તે તો તે થકી અતિશય દુબળા છે ને તેનું ફળ પણ નાશવંત છે. અને અમારો પણ મત એ છે જે ભગવાન તથા ભગવાનના એકાંતિક ભક્ત તે વિના કોઈ સંગાતે હેત કરીએ તો પણ થતું નથી. અને અમને એમ જણાય છે જે જડભરત, શુકદેવ, દત્તાત્રેય, ઋષભદેવ ભગવાન એના સરખો અમારા જીવનો ઢાળો છે. માટે અમને પણ વન, પર્વત ને જંગલ એમાં જ રહેવું ગમે છે, પણ મોટા મોટા શહેર પાટણ હોય એમાં રહેવું ગમતું નથી. એવો અમારો સહજ સ્વભાવ છે. તો પણ ભગવાન તથા ભગવાનના ભક્તને અર્થે લાખો માણસના ભીડામાં રહીએ છીએ તો પણ અમારે જેવું વનમાં રહીએ ને નિર્બંધ રહેવાય તેવું જ રહેવાય છે. અને અમે પોતાને સ્વાર્થે કરીને લાખો માણસમાં નથી રહેતા. અમે તો ભગવાન તથા ભગવાનના ભક્તને અર્થે માણસના ભીડામાં રહીએ છીએ. અને ભગવાનના ભક્તને અર્થે ગમે તેટલી પ્રવૃત્તિ કરવી પડે તો પણ એને અમે નિવૃત્તિ જાણીએ છીએ. અને ભગવાનનો જે ભક્ત હોય ને તે ગમે તેટલા વાંકમાં આવ્યો હોય તો પણ અમારે તેનો અવગુણ આવતો નથી. અમે તો એમ જાણીએ છીએ જે ભગવાનના ભક્તમાં જો કોઈક સ્વાભાવિક અલ્પ દોષ હોય તો પણ તે જોવા નહીં. અને એ દોષ જો પોતામાં હોય તો તેને ટાળ્યાનો ઉપાય કરવો. પણ ભગવાનના ભક્તમાં એ જાતનો દોષ હોય તો પણ એ હરિજનનો અવગુણ લેવો નહીં. અને હરિભક્તોનો તો અવગુણ જ્યારે મોટા વર્તમાનમાં ચૂકી જાય ત્યારે લેવો. ને બીજા અલ્પદોષ હોય તે સારું, ભગવાનના ભક્તોનો અવગુણ લેવો નહીં. અને ભગવાનના ભક્ત હોય તેને વાદ વિવાદ કરી જીતીને રાજી થવું નહીં, એ સાથે તો હારીને જ રાજી થવું. અને જે વાદ વિવાદ કરીને ભગવાનના ભક્તને જીતે છે તે તો પંચ મહાપાપના જે કરનારા તેથી પણ વધુ પાપી છે. અને અમારી આગળ જે કોઈ ભગવાનના ભક્તનું ઘસાતું બોલે તે તો અમને દીઠો જ ગમે નહીં. અને જે ભગવાનના ભક્તનો અવગુણ લેતો હોય તેના હાથનું તો અન્નજળ પણ ભાવે નહીં. અને દેહનો સંબંધી હોય પણ જો ભગવાનના ભક્તનો અવગુણ લે તો તે સાથે પણ અતિશય કુહેત થઈ જાય. શા માટે? જે આપણે તો આત્મા છીએ તે આપણે દેહને દેહના સંબંધી સાથે શા સારું હેત જોઈએ? આપણે તો સત્તારૂપ રહીને ભગવાન તથા ભગવાનના ભક્ત સંગાતે હેત કર્યું છે, પણ દેહ બુદ્ધિએ કરીને હેત કર્યું નથી. ને જે સત્તારૂપ રહી નહીં શકે તેને તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સરાદિક જે શત્રુ તે પીડ્યા વિના રહે જ નહીં. માટે જે આત્મસત્તારૂપ થઈને ભક્તિ નહીં કરતા હોય તેનું રૂપ તો આ સત્સંગમાં ઉગાડું થયા વિના રહે જ નહીં. શા માટે? જે આ સત્સંગ છે તે તો અલૌકિક છે. ને જેવા શ્વેતદીપ, વૈકુંઠ, ગોલોક
તેને વિશે ભગવાનના પાર્ષદ છે તે જેવા જ આ સર્વે સત્સંગી છે, અને અમે તો જેવા સર્વથી પર જે દિવ્ય અક્ષરધામ તેને વિશે ભગવાનના પાર્ષદ છે તે જેવા જો આ સત્સંગીને ન જાણતા હોઈએ તો અમને ભગવાન તથા ભગવાનના ભક્તના સમ છે. અને જેને જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ અને ભક્તિ એ અતિશય દ્રઢ નહીં હોય તે તો અંતે જતા ઢીલો પડ્યા વિના નહીં જ રહે. જેમ મીણે પાયેલ દોરો હોય ને તે શિયાળામાં અને ચોમાસામાં તો અકડ રહે, પણ જ્યારે ઉનાળો આવે ત્યારે જરૂર ઢીલો થઈ જાય, તેમ અહીંયા હરિભક્તને સર્વ પ્રકારે સુખ રહે ને સત્સંગમાં પણ સન્માન થતું રહે તે રૂપ જે ચોમાસું ને શિયાળો તેમાં તો જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ અને ભક્તિ તે સુધા આકરા જણાય, પણ જ્યારે સત્સંગમાં અપમાન થાય ને દેહ કરીને પણ દુઃખી થાય તે રૂપ જે ઉનાળો તેમાં તો જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ અને ભક્તિ તે મીણે પાયેલ દોરાની પેઠે ઢીલા થઈ જાય. તો પણ અમે તો તેનો ત્યાગ કરતા નથી, પણ એ જ એની મેળે મનમાં ઓશિયાળો થઈને સત્સંગમાંથી પાછો હટી જાય છે. પછી તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને અંતરે સત્સંગ સંબંધી સુખ ન રહે. માટે સત્સંગ કરવો તે તો આત્મસત્તારૂપ થઈને અતિ દ્રઢપણે કરવો, પણ દેહ તથા દેહના સંબંધી તે સંગાતે હેત રહી જાય એવો સત્સંગ કરવો નહીં. જેમ સોનાનો દોરો કર્યો હોય તે 6 ઋતુમાં સરખો રહે પણ ઉનાળાને તાપે કરીને ઢીલો થાય નહીં, તેમ જેનો દ્રઢ સત્સંગ હોય તેને ગમે તેવા દુઃખ આવી પડે તથા ગમે તેટલું સત્સંગમાં અપમાન થાય પણ તેનું કોઈ રીતે સત્સંગમાંથી મન પાછું હટે નહીં. એવા જે દ્રઢ સત્સંગી વૈષ્ણવ છે તે જ અમારે તો સગાવાલા છે ને તે જ અમારી નાત છે, ને આ દેહ કરીને પણ એવા વૈષ્ણવ ભેળું જ રહેવું છે, ને શ્રી કૃષ્ણ ભગવાનના ધામમાં પણ એવા વૈષ્ણવ ભેળું જ રહેવું છે એમ અમારો નિશ્ચય છે. અને તમારે પણ એમ જ નિશ્ચય રાખ્યો જોઈએ. શા માટે જ તમે સર્વે અમારે આશ્રિત થયા છો, માટે અમારે તમને હિતની વાત હોય તે કહી જોઈએ, ને મિત્ર પણ તેને જ જાણવો જે પોતાના હિતની વાત હોય તે દુઃખ લગાડીને પણ કહે એ જ મિત્રનું લક્ષણ છે તે સમજી રાખજો. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગરડા અંત્ય પ્રકરણનું 21મી વચનામૃત જે તે થયું. એમાં પ્રથમ પ્રશ્નમાં એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખવાના હોય છે, તેમાં 4 પ્રશ્ન પૂછવામાં આવે છે, તો દરેકનો એક ગુણ હોય છે. તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1, ગઢડા અંતે 21 પ્રમાણે શ્રીજી મહારાજ મિત્રનું લક્ષણ શું બતાવે છે? તો જવાબ, પોતાના હિતની વાત હોય તે દુઃખ લગાડીને કહે એ જ મિત્રનું લક્ષણ બતાવે છે. પ્રશ્ન 2, શ્રીજી મહારાજ કોને નિવૃત્તિ જાણે છે? જવાબ, ભગવાનના ભક્તને અર્થે ગમે તેટલી પ્રવૃત્તિ કરવી પડે તો પણ તેને શ્રીજી મહારાજ નિવૃત્તિ જાણે છે. પ્રશ્ન 3, મહારાજ શા માટે ભગવાન તથા ભગવાનના ભક્તના સમ ખાય છે? તો જવાબ, અક્ષરધામને વિશે જેવા ભગવાનના પાર્ષદ છે તેવા જો આ સત્સંગીને ન જાણીએ તો ભગવાન તથા ભગવાનના ભક્તના સમ છે. પ્રશ્ન 4, જે સત્તારૂપ રહી નહીં શકે તેને કોણ પીડ્યા વિના રહે નહીં? તો જવાબ, જે સત્તારૂપ રહી નહીં શકે તેને તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સરાદિક જે શત્રુ તે પીડ્યા વિના રહે જ નહીં. પ્રશ્ન 5, જેના ધર્મ, જ્ઞાન, વૈરાગ ને ભક્તિ અતિ દ્રઢ ના હોય તેને મહારાજ કોની સાથે સરખાવે છે? તો જવાબ, જેના ધર્મ, જ્ઞાન, વૈરાગ ને ભક્તિ અતિ દ્રઢ ન હોય તેને મહારાજ મીણ પાયેલા દોરાની સાથે સરખાવે છે. પ્રશ્ન 6, ભાગવત ધર્મ કોને કહેવાય? તો જવાબ, ભગવાનના સંબંધે સહિત જે ધર્મ છે અને એ ધર્મને જ
ભાગવત ધર્મ કહે છે તથા એકાંતિક ધર્મ કહે છે? પ્રશ્ન 7. કોનું ગૌરવ અને પ્રાપ્તિ એક સરખી જ છે? તો જવાબ, ભાગવત ધર્મ અને ભક્તિ એનું તો એક સરખું ગૌરવ અને પ્રાપ્તિ પણ એક સરખી જ છે. પ્રશ્ન 8. શ્રીજી મહારાજ કોને નિવૃત્તિ માને છે? જવાબ, ભગવાનના ભક્તને અર્થે ગમે તેટલી પ્રવૃત્તિ કરવી પડે તો પણ એને અમે નિવૃત્તિ જાણીએ છીએ. પ્રશ્ન 9. કોણ પંચ મહાપાપના કરનારાથી પણ વધુ પાપી છે? તો જવાબ, જે વાદ વિવાદ કરીને ભગવાનના ભક્તને જીતે છે તે તો પંચ મહાપાપના કરનારા તેથી પણ વધુ પાપી છે. પ્રશ્ન 10. કોનું રૂપ સત્સંગમાં ઉઘાડું થયા વિના નહીં રહે? જવાબ, આત્મસત્તારૂપ થઈને ભક્તિ નહીં કરતા હોય તેનું રૂપ તો આ સત્સંગમાં ઉઘાડું થયા વિના રહે જ નહીં. પ્રશ્ન 11. મિત્રનું શું લક્ષણ છે? તો જવાબ, પોતાના હિતની વાત હોય તે દુઃખ લગાડીને પણ કહે એ જ મિત્રનું લક્ષણ છે. હવે બીજા પ્રશ્નમાં કોઈ પણ બેના મુદ્દાસર જવાબ 4 થી 5 લીટીમાં લખવાના હોય છે. તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1. ગઢડા અંત્ય 21 પ્રમાણે મહારાજનો કેવો નિશ્ચય છે? તો જવાબ, જેનો દ્રઢ સત્સંગ હોય તેને ગમે તેવા દુઃખ આવી પડે તથા ગમે તેટલું સત્સંગમાં અપમાન થાય પણ તેનું કોઈ રીતે સત્સંગમાંથી મન પાછું હટે નહીં. એવા જે દ્રઢ સત્સંગી વૈષ્ણવ છે તે જ અમારે તો સગાવાલા છે ને તે જ અમારી નાત છે ને આ દેહે કરીને પણ એવા વૈષ્ણવ ભેરા જ રહેવું છે ને શ્રી કૃષ્ણ ભગવાનના ધામમાં પણ એવા વૈષ્ણવ ભેરા જ રહેવું છે એમ અમારો નિશ્ચય છે અને તમારે પણ એમ જ એવો નિશ્ચય રાખવો જોઈએ. પ્રશ્ન 2. ગઢડા અંત્ય 21 પ્રમાણે મહારાજનો સ્વભાવ કેવો છે? તો જવાબ, અમને તો એમ જણાય છે જે જડભરત, સુખદેવ, દત્તાત્રેય, ઋષભદેવ ભગવાન એમના સરખો અમારા જીવનો ઢાળો છે. માટે અમને પણ વન, પર્વત ને જંગલ એમાં જ રહેવું ગમે છે. પણ મોટા મોટા શહેર, પાટણ હોય એમાં રહેવું ગમતું નથી. એવો અમારો સહજ સ્વભાવ છે. પ્રશ્ન 3. જે આત્મસત્તા રૂપે રહી નહીં શકે તેનું સત્સંગમાં શું થશે? તો જવાબ, જે આત્મસત્તા રૂપે રહી નહીં શકે તેને તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સરાદિક જે શત્રુ પીડ્યા વિના રહે જ નહીં. માટે જે આત્મસત્તારૂપ થઈને ભક્તિ નહીં કરતા હોય તેનું રૂપ તો સત્સંગમાં ઉગાડું થયા વિના રહે જ નહીં. હવે ત્રીજા પ્રશ્નમાં કોઈ પણ એક દ્રષ્ટાંત લખી તેનો સિદ્ધાંત સ્પષ્ટ કરવાનો હોય છે. તેમાં પણ 4 થી 5 લીટીમાં લખવાનું હોય છે. તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1. સોનાના દોરાનું જવાબ, એમાં દ્રષ્ટાંત, જેમ સોનાનો દોરો કર્યો હોય તે 6 ઋતુમાં સરખો રહે પણ ઉનાળાના તાપે ઢીલો થાય નહીં, તેમ જેનો દ્રઢ સત્સંગ હોય તેને ગમે તેવા દુઃખ આવી પડે તથા ગમે તેટલું સત્સંગમાં અપમાન થાય તો પણ તેનું કોઈ રીતે સત્સંગમાંથી
મન પાછું પડે નહીં. એવા જે દ્રઢ સત્સંગી વૈષ્ણવ છે તે જ અમારે તો સગાવાલા છે ને તે જ અમારી નાત છે. સિદ્ધાંત: સત્સંગમાં ગમે તેવા દુઃખ આવે, અપમાન થાય, તો પણ સોનાના દોરાની જેમ સત્સંગમાંથી કે સત્સંગીમાંથી આપણું મન પાછું પડવું ન જોઈએ. હવે ચોથા પ્રશ્નમાં કોઈ પણ બે પ્રસંગો અભ્યાસક્રમના વચનામૃતનું સંદર્ભનું પ્રમાણ આપી સમજાવવાનું હોય છે, તે પણ 3 થી 4 લીટીમાં. તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1. પ્રમુખ સ્વામી મહારાજ હરિભક્તોના પત્રો વાંચવા કે લખવા તેને ભક્તિ માને છે. જવાબ: એનો સંદર્ભ: ભગવાન અને ભગવાનના ભક્તને અર્થે લાખો માણસના ભીડામાં રહીએ છીએ, તો પણ અમારે જેવું વનમાં રહીએ ને નિર્બંધ રહેવાય તેવું રહેવાય છે, અને પોતાના સ્વાર્થે કરીને માણસના ભીડામાં નથી રહેતા, પણ ભગવાન અને ભગવાનના ભક્તને અર્થે રહીએ છીએ, ને ભગવાન અને ભગવાનના ભક્તને અર્થે ગમે તેવી પ્રવૃત્તિ કરવી પડે તો પણ એને અમે નિવૃત્તિ જાણીએ છીએ. સમજૂતી: સામાન્ય રીતે ત્યાગી હોય તે વનમાં કે ગુફા પર્વતમાં રહીને નિવૃત્ત પકડીને ભગવાનને સંભાળતા હોય છે, પણ શ્રીજી મહારાજથી લઈને પ્રમુખ સ્વામી મહારાજ ને પ્રગટ સત્પુરુષ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સંસારમાં મનુષ્યના ભીડામાં રહીને તેમના દુઃખો દૂર કરીને તેમને ભક્તિ ભજન કરાવે છે, તેને ભક્તિ માને છે. પ્રશ્ન 2. ભગતજી મહારાજનું ગમે તેટલું અપમાન થવા છતાં પણ તેમનું મન સત્સંગમાંથી પાછું ન પડ્યું. જવાબ: એનો સંદર્ભ: જેવો દ્રઢ સત્સંગ હોય તેને ગમે તેવા દુઃખ આવી પડે તથા ગમે તેટલું સત્સંગમાં અપમાન થાય પણ તેનું મન કોઈ રીતે સત્સંગમાંથી પાછું પડે નહીં. સમજૂતી: જેનો સત્સંગમાં દ્રઢ પાયો હોય તે ગમે તેવા દુઃખ આવે કે અપમાન થાય તો પણ ભગતજીની જેમ સત્સંગમાં દ્રઢ રહે. પ્રશ્ન 3. મીરાબાઈને મહાપ્રલય જેવા દુઃખ આવ્યા પણ ભગવાનનો દ્રઢ આશરો મૂક્યો નહીં. જવાબ: સંદર્ભ: જેમ સોનાનો દોરો કર્યો હોય અને તે 6 ઋતુમાં એક સરખો રહે પણ ઉનાળાના તાપે કરીને ઢીલો થાય નહીં, તેમ જેનો દ્રઢ સત્સંગ હોય તેને ગમે તેવા દુઃખ આવી પડે તથા ગમે તેટલું સત્સંગમાં અપમાન થાય તો પણ તેનું કોઈ રીતે સત્સંગમાંથી મન પાછું હટે નહીં. સમજૂતી: તો જેનો સત્સંગમાં દ્રઢ પાયો હોય તે ગમે તેવા દુઃખ આવે કે અપમાન થાય તો પણ મીરાબાઈની જેમ ભગવાનનો આશરો મૂકે નહીં. હવે 5મા પ્રશ્નમાં નીચે આપેલા અવતરણોની પૂર્તિ કરવાની હોય છે. તેમાં 3 અવતરણ પૂછવામાં આવે છે. તો આ વચનામૃતમાંથી કેવા અવતરણ પૂછી શકાય તે જોઈએ. અવતરણ 1. જે વાદ વિવાદ કરીને ભગવાનના ભક્તને જીતે છે તે તો પંચ મહાપાપના કરનારા તેથી પણ વધુ પાપી છે, અને અમારી આગળ જે કોઈ ભગવાનના ભક્તનું ઘસાતું બોલે તે તો અમને દીઠો જ ગમે નહીં. અવતરણ 2. આ સત્સંગ છે તે તો અલૌકિક છે, અને જેવો શ્વેતદ્વીપ, વૈકુંઠ, ગોલોક ને તેને વિશે ભગવાનના પાર્ષદ છે તે જેવા જ આ સર્વે સત્સંગી છે, અને અમે તો જેવા સર્વથી પર જે દિવ્ય અક્ષરધામ તેને વિશે ભગવાનના પાર્ષદ છે
તે જેવા જો આ સત્સંગીને ન જાણતા હોઈએ તો અમને ભગવાન તથા ભગવાનના ભક્તના સમ છે. અવતરણ 3. જેમ સોનાનો દોરો કર્યો હોય તે 6 ઋતુમાં સરખો રહે, પણ ઉનાળાને તાપે કરીને ઢીલો થાય નહીં, તેમ જેનો દ્રઢ સત્સંગ હોય તેને ગમે તેવા દુઃખ આવી પડે તથા ગમે તેટલું સત્સંગમાં અપમાન થાય, પણ તેનું કોઈ રીતે સત્સંગમાંથી મન પાછું હટે નહીં. એવા જે દ્રઢ સત્સંગી વૈષ્ણવ છે તે જ અમારે સગાવાલા છે ને તે જ અમારી નાત છે. Jai Swaminarayan. Thank you for watching video.